દ્વારિકામાં આહિરાણીઓ દ્વારા રમાયેલ મહારાસની નોંધ વિશ્વ સ્તરે લેવામાં આવી। ગત વર્ષે દ્વારિકા મધ્યે આહિરાણીઓ દ્વારા રમાયેલો મહારાસ જેની નોંધ વિશ્વ સ્તરે લેવામાં આવી હતી। ગુજરાતના ખૂણે ખૂણેથી અને વિદેશથી પણ આહિરાણીઓ આહિર સમાજની બહેનો આ મહારાસમાં જોડાઈ હતી। એક લોહિયા આહિર બન્યા હતા અને મહારાસને 1 વર્ષ પૂર્ણ થતાં નાણાપા ગામની મહિલા મંડળ દ્વારા મહારાસની યાદમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવશે, જે તારીખ 24/12/2024ના રાત્રે 9 કલાકે ઉજવણી કરવામાં આવશે। ચાલો જય મુરલીધર દિવાળી આહીના જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારા નાણાપા મહિલા મંડળ દ્વારા મહારાજને 1 વર્ષ પૂર્ણ થતા ફરીથી અમારા નાનકડા ગોકુળિયા ગામમાં નાનકડું મહારાજનું અમે આયોજન કર્યું છે। જે આ આયોજન નાણાપા મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે, જે સાંજના સવારના ધ્વજારોહણ કર્યું છે અને સાંજના સામૈયા સંતોન અને રાત્રે મહાપ્રસાદ લઈશું। એના પછી જે આપણા પારંપરિક વસ્ત્રો છે એને ધારણ કરી અને આયરાની બધું મહારાષ્ટ્રની એક ફરીથી યાદી ઊભી કરશું અમે બધાય, અને દ્વારકાધીશ આગળ પ્રાર્થના કરશું કે સતત અમારી જોડે રહે અને આશીર્વાદ અમારા ઉપર બન્યા રહે, અને આવા ને આવા કાર્ય અમારા નાણાપા ગામમાં, અમારી સમાજમાં અને દરેક મહિલાઓ આવા ને આવા કાર્ય કરે એવી અમારે દ્વારકાધીશ પાસે પ્રાર્થના। બોલો દ્વારકાધીશ જય મુરલીધર, જય દ્વારકાધીશ, દિવાળી આહીના જય શ્રી કૃષ્ણ। આપ બધાને જણાવવાનું કે અમારા નાણાપા ગામમાં મહિલા મંડળ દ્વારા જે ગઈ સાલે 24 ડિસેમ્બરના જે મહારાષ્ટ્રનું આયોજન થયું હતું દ્વારિકામાં, એને 1 વર્ષ પૂર્ણ થતાં અમારા નાણાપા ગામ મહિલા મંડળ દ્વારા અમારા ગામમાં નાણાપામાં એક રાસોત્સવનું આયોજન કર્યું છે, જે સવારના ધ્વજારોહણ, બપોર પછી સંતોના સામૈયા, રાત્રે મહાપ્રસાદ અને ખાસ કરીને રાત્રે બધા બહેનો દ્વારા એક પારંપરિકગત વસ્ત્રો પહેરી અને જે કૃષ્ણ ભગવાનને યાદ કરીએ, જેમાં ગોપીઓ યાદ કરતી, તેમ બધા મારા ગામના બહેનો રાસ મંડળીએ યોજાશે અને દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ કે બધા સશક્તિકરણ મહિલાઓ આગળ આવે અને આ પ્રોગ્રામને બધા વધાવશે પણ, અને બીજા બહેનો પણ આનામાંથી શીખ મેળવે અને અમે નાણાપા ગામના મહિલા મંડળ સતત આવા આયોજનો કરતા રહીએ એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના। દ્વારકાધીશ કી જય।